રસ્તાઓની જો આપણે વાત કરીએ તો મનસુખભાઈ જો કહેતા હોય તો આપણા મીડિયાના માધ્યમથી અને આ લિંક જો મારી પાસે આવશે તો એમને પર્સનલ વોટ્સઅપ પણ કરીશ આ લિંક હા તમે મેળવી શકશો. અને જો મારી સાથે આવે તો એમને રસ્તાઓ બતાવું કે કેવા એમને વિકાસના કામો કર્યા છે. 30 વર્ષથી જયારે તમે પોતાના નામ ઉપર જો લડી ન શકતા હોય, આજે પણ તમે એમ કહેતા હોય કે મોદી સાહેબ વિકાસ કરી રહ્યા, મોદી સાહેબ વિકાસ કરી રહ્યા છે, જેમાં વડીલે વાત કરી કે મોદી સાહેબે વિકાસ તો કર્યો પણ કોનો? ઉદ્યોગપતિઓનો ને જે ભ્રષ્ટાચારી છે એ લોકોનો. પરંતુ સામાન્ય જનતાનું શું? સામાન્ય જનતાના આજે પણ પ્રશ્નો એના એ છે. અને આજે આ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ઉભા છે. મનસુખભાઈને હું ચેલેન્જ આપવા માંગુ છું કે 30 વર્ષ પહેલા પણ આ જ હોસ્ટેલ ગ્રાઉન્ડ આવું નવું હતું અને આજે 30 વર્ષ પછી પણ આનું આ જ હોસ્ટેલ ગ્રાઉન્ડ છે. જે અમે ખાલી હોસ્ટેલ ગ્રાઉન્ડનો વિકાસ કરો તો પણ મહત્વનું છે. પરંતુ તમે જે મોટી મોટી ડંફાસો મારો છો અને ભરૂચ લોકસભા જે જીતવાની વાતો કરો છો તો એ તમે લોકો ફક્ત ને ફક્ત એક ધર્મના નામ ઉપર રાજનીતિ કરો છો, એટલા માટે તમે જીતતા આવ્યા છો. પરંતુ હવે ગુજરાતની જનતા પણ જાણી ગઈ છે ને ભારત દેશની પણ જનતા જાણી ગઈ છે કે હવે ધર્મની રાજનીતિ નહીં પરંતુ શિક્ષાની રાજનીતિને આપણે મહત્વ આપવું જોઈએ ને શિક્ષાની રાજનીતિથી આપણે લડત લડવી જોઈએ.